જ્યારે જનતા કંટાળે ને ત્યારે ચૂંટણી શું સરકારોના પણ બહિષ્કાર થઈ જતા હોય છે। આ ગામની જનતા કેટલી કંટાળી હશે કે તેને ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેનો નિર્ણય કરી લીધો। પંચમહાલ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ને પાવાગઢની તળેટીમાં આવેલું એક નાનકડું ગામ ચાંપાનેર। આ ચાંપાનેરનો જે અવર જવર કરવા માટે ગામનો એક પ્રવેશ દ્વાર ગણાય તેવો પ્રવેશ દ્વાર ભદ્રગેટ, જેને આર્કોલોજિસ્ટ વિભાગ દ્વારા સમારકામ કરવા માટે બંધ કરવામાં આવ્યો હતો। સમારકામ થયું, ગેટને કામ પૂર્ણ થતા ખુલ્લો મૂકવાનો હતો, એની જગ્યાએ ગેટને બંધ જ રાખવામાં આવ્યો, જેના કારણે ગામની જનતાએ, ચાંપાનેર ગામની જનતાએ તાલુકામાં બેઠેલા અધિકારીઓને લેખિતમાં આપ્યું, જિલ્લામાં બેઠેલા અધિકારીઓને લેખિતમાં આપ્યું, સ્ટેટ લેવલે તે લોકોએ રજૂઆતો કરી અને કંટાળીને છેલ્લે દિલ્હી સુધી પણ ગયા, પરંતુ ત્યાં તેમનો કોઈ મેળ પડ્યો નહીં અને આ આર્કોલોજિસ્ટ વિભાગ જે છે એ વિભાગે આ ગેટને ખુલ્લો કર્યો નહીં, જેથી ગામની કંટાળેલી જનતાએ નિર્ણય કર્યો કે સામે ચૂંટણી આવી રહી છે, જો ગામની જનતાના અવર જવર માટેનો જે મુખ્ય દ્વાર છે, જે ભદ્રગેટ ગામનો પ્રવેશ દ્વાર કહેવાય, તે જ ન ખોલવામાં આવે તો પછી ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ। જેથી ગામના લોકો એકત્રિત થયા અને ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે આવેદનપત્ર આપ્યું। નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। સાંભળીએ આગળ આ વિડીયોમાં। ચાલુ માસે સમસ્ત ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે અત્યારે પાવાગઢ ચાંપાનેર ગ્રામ પંચાયતની પણ ચૂંટણી હાલમાં થવા જવાની છે। અમારા ગામની અંદર મુખ્ય આ જે દરવાજો છે, જે ગામનો એ ગણાય, એની એ દરવાજો છેલ્લા 12 માસથી સમારકામને લીધે દરવાજો બંધ રાખ્યો છે, પણ સમારકામ પૂર્ણ થઈ ગયું છે। તે છતાં પણ ઉગ્ર રજૂઆતો સ્થાનિક કક્ષાએ ઉપરના લેવલે દિલ્હી સુધી આની રજૂઆતો થઈ છે, તે છતાં પણ આર્કોલોજી ડિપાર્ટમેન્ટે આનું કોઈ બીજા પાછલા દરવાજે દિલ્હી ગેટથી ગોળ ફરીને જવું પડે છે ને 3 કિલોમીટર જેટલો મોટો રસ્તો આમાં ખુલ્લો એ થાય છે, એટલે આ રસ્તો ખુલ્લો થાય અને આનું એક ત્વરિત આના પગલાં લેવામાં આવે, નહીં તો આ ગ્રામજનો દ્વારા આ ચૂંટણીનો અહીંયા બહિષ્કાર કરવાનું આયોજન થવા જઈ રહ્યું છે। અશોકભાઈ જોશી।